સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે લોભામણી સ્કીમ દ્વારા કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી કાંતિલાલ તાડાને ઝડપી પાડ્યો છે. તે છેલ્લા 7 વર્ષથી પોલીસથી બચી રહ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2015માં મુખ્ય આરોપી કાંતિલાલ તાડાએ તેના ભાગીદાર ભરત જરીવાલા સાથે મળીને છેતરપિંડીની યોજના રચી હતી. તેમણે સુરતની કતારગામ, લલિતા ચોકડી, જમનાબાગ કોમ્પ્લેક્સ, ઉધના તથા રાજકોટ અને જામનગર ખાતે કંપનીઓની ઓળખ ઊભી કરીને ઇનામી ડ્રો, ફિક્સ ડિપોઝિટ અને બચત યોજનાના નામે સ્કીમ ચલાવી હતી. વધુ પૈસા કમાવાના લોભમાં આરોપીઓએ ભાડુઆત, નવસારી, વીરપુર, લુણાવાડા, ડભોઈ, દેરોલ, હલોલ, ઘોઘંબા, સાવલી, આણંદ, જામનગર, સલાયા, અંજાર, કચ્છ, જૂનાગઢ વગેરે શહેરોમાં પણ કંપનીની શાખાઓ ખોલી હતી. સ્કીમમાં રોકાણ અથવા ઇનામ આપવાના બહાને સાધકો અથવા થાપણદારો પાસેથી લાખો રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા. આ યોજનામાં લોકોને આકર્ષિત કરવા માટે ખૂબ જ લોભામણી શરતો રજૂ કરવામાં આવી હતી. સભ્યોએ દર મહિને રૂપિયા 1100 ભરવાના હતા. દર મહિને ડ્રો થતો હતો, જેમાં ઇનામ લાગનારને સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ અથવા રૂપિયા 54,000 નાણાકીય ઇનામ અપાતું. જો કોઈ સભ્યને કોઈ પણ ડ્રોમાં ઇનામ ન મળે તો તેને ભરેલી રકમ વ્યાજ સહિત રૂપિયા 55,000 પરત કરવાનું વચન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત 1 વર્ષ, 2 વર્ષ અને 5 વર્ષની ફિક્સ ડિપોઝિટ સ્કીમ પણ ઓફર કરવામાં આવી હતી, જેમાં 0 થી 15% સુધીનું વ્યાજ આપવાનું જણાવવામાં આવ્યું હતું. જ્યારે લોકોએ તેમની રકમ પરત મેળવવા પ્રયત્ન કર્યો ત્યારે આરોપીઓએ તેમના મોબાઈલ ફોન બંધ કરી દીધા અને છેતરપિંડી બહાર આવી ગઈ. કુલ 8.4 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું અનુમાન છે. આ બાબતે કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી કાંતિલાલ તાડાએ પોલીસ પકડથી બચવા માટે ગુજરાત રાજ્ય છોડી દીધું હતું અને પોતાના ઘરેલું સભ્યો સાથે પણ કોઈ સંપર્ક નહોતો રાખ્યો. છેલ્લા 7 વર્ષથી તે પોલીસના શિકારી સૂચિમાં હતો. છેવટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને રાજકોટના જોગમઢી આશ્રમ પાસેથી પકડી પાડ્યો હતો. પોલીસ તેના ભાગીદાર ભરત જરીવાલા સહિત અન્ય સંલગ્ન આરોપીઓની શોધખોળ કરી રહી છે.